ડ્રાયફ્રૂટ્સ હેલ્ધી છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ સાવધાન, કારણ કે ડ્રાયફ્રૂટ્સ ખાવાની આ ભૂલ તમને પિમ્પલ્સ અને એસિડિટી આપી શકે છે. ઘણા લોકો શું કરે છે, બસ મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રૂટ્સ લીધા અને ગમે ત્યારે ચાવવા માંડ્યા. પણ ના, જો તમે સવારે ઉઠીને સીધા જ કોરા બદામ કે અખરોટ મોઢામાં નાખો છો તો તમે ફાયદો નહીં પણ તમારી બોડીને નુકસાન કરી રહ્યા છો. બદામ અને અખરોટની તાસીર ગરમ હોય છે, ખાસ કરીને આ ગરમીમાં જો તમે તેને પલાળ્યા વગર ખાઓ તો તે શરીરમાં પિત્ત વધારે છે, જેથી ચહેરા પર ખીલ, એસિડિટી અને પેટમાં બળતરા થવા લાગે છે. વળી આ ડ્રાયફ્રૂટ્સમાં ફાઇટિક એસિડ હોય છે, જે શરીરને જરૂરી પોષક તત્વો લેતા અટકાવે છે. પણ જો તમે તેને 7 થી 8 કલાક પલાળી રાખો તો આ એસિડ નીકળી જાય છે અને બદામ પચવામાં એકદમ હળવી થઈ જાય છે. એટલે જ હંમેશા બદામને રાત્રે પલાળો અને સવારે તેની છાલ ઉતારીને જ ખાઓ, કારણ કે એ છાલ પચવામાં બહુ ભારે હોય છે. અખરોટ માટે પણ આ જ નિયમ છે. પલાળેલા અખરોટ મગજ માટે 2 ગણા ફાયદાકારક છે. સ્વસ્થ રહો અને સાચી રીતે ડ્રાયફ્રૂટ ખાઓ. આ વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં ચોક્કસ શેર કરજો, જેથી દરેકને આ સાચી રીત ખબર પડે. અને હા, આવી જ હેલ્થ ટિપ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.